ગાંડુ બાપા. હા. ગાંડુ બાપાને લગભગ 3 એટેક આવી ગયા છે અને હમણાં થોડાક સમયમાં 1-2 મહિનામાં એમને ઘરમાંથી પણ બહાર નથી નીકળી શકતા અને ઘરમાં પણ ચાલુ હોય તો શ્વાસ ચડી જાય, એકદમ ધબકારા વધી જાય અને છાતીમાં દુખવા માંડે, પરસેવો વળવા માંડે, આ બધુંય થાય છે. આ દરમિયાનમાં એમની દવા તો ચાલુ જ હતી એલોપેથીની, પણ આ દરમિયાનમાં સત્યમ નેચરલ હાર્ટ કેરમાં હૃદય શુદ્ધિકરણની પ્રાકૃતિક ચિકિત્સા કરાવતા એમને અત્યારે 3 મહિના પૂરા થયા છે. આ દરમિયાનમાં એમનો 2D ઇકોનો રિપોર્ટ જોઈએ તો એમાં 35% એમનું હૃદય કામ કરે છે. હૃદયની દિવાલ નબળીઓ છે અને એક વાલ ટ્રાઇકસ્પિડ થોડોક નબળો છે અને એમાંથી રિગર્જિટેશન એટલે કે બ્લડ પાછું આવે છે. હવે આ બધી વસ્તુઓ જોતાં એમને તકલીફો ઘણી બધી હોઈ શકે, પરંતુ આ 3 મહિનાની આ ટ્રીટમેન્ટ કર્યા પછી જે ઘરમાંથી પણ બહાર નહોતા નીકળી શકતા એ અત્યારે એની સ્થિતિ આપણે જાણીએ. દાદા, કેટલું ચાલી શકો છો અત્યારે? અટાડે ઘણું. કલાક, 2 કલાક, પોણી કલાક, 2 કલાક એક ધારા ચાલી શકો? હા. શ્વાસ ચડે કે એવું કંઈ થાય? કાંઈ નહીં. નહીં. પસીનો વળવા માંડે, હૃદયમાં દુખવા માંડે, એ પણ નથી થતું? કાંઈ પેટમાં દુખતું નથી. અચ્છા. અને આજ રોજ તમે ઢાળ ચડીને આવો છો, મોટો અડધો કિલોમીટર જેટલો, એ ઢાળ ચડો છો છતાંય કાંઈ તકલીફ નથી થતી? શ્વાસય નથી ચડતો? કાંઈ નહીં. બરોબર. હવે આમાં આપણે કોઈ દવા પણ નથી આપેલી અને સિમ્પલ નેચરલ ટ્રીટમેન્ટ આખી હાર્ટ માટેની કરેલી છે, બરાબર? આમાં આ ટ્રીટમેન્ટમાં કાંઈ તકલીફો થાય છે કે જ્યારથી ચાલુ કરતી ત્યારથી એકદમ સારું જ થવા માંડે છે? બીજા જ દિવસથી એની અસર દેખાય છે, બરાબર?